ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. બોસ, ખુશીના સમાચાર લઈને આવ્યો છું. અરે જલ્દી બોલ, શું સમાચાર લઈને આવ્યો છે? અરે સમાચાર કહીશ ને તો તમે ખુશ થઈ જશો. શેઠ વસંતલાલનો જે દીકરો નાનપણમાં ગુમ થઈ ગયો હતો, અંકિત, એની આખી કુંડલી હું કાઢીને લઈને આવ્યો છું. એ નાનો હતો ને ત્યારની એની તમામ ઝીણામાં ઝીણી બાબતોની માહિતી મેં ભેગી કરી નાખી છે. અને એના નાનપણનો ફોટો પણ મેં શોધી કાઢ્યો. અને યસ, એના નાનપણના ફોટાના આધારે મેં એનું સ્કૂલનું ડુપ્લિકેટ આઈડેન્ટિટી કાર્ડ પણ બનાવી દીધું છે. બોલો, છે ને ખુશીના સમાચાર? પણ જીતુ, આજે વસંતલાલ શેઠ છે ને એ બહુ પહોંચેલી માયા છે. આપણે કોઈ પણ કામ કરીએ ને એ બહુ સંભાળીને કામ કરવું પડશે. અને એમ સહેલાઈથી માની નહીં જાય કે તું જ એનો ખોવાયેલો દીકરો છું. અરે શું વાત કરો છો બોસ? આવા વસંતલાલ જેવા તો કેટલાય શેઠ મેં જોઈ લીધા. એકવાર તું એમને વિશ્વાસમાં લઈને એમના ઘરમાં ઘૂસ, પછી એની કરોડોની મિલકત આપણી જ. હવે તમે એટલું યાદ રાખો કે આ મિશન પાર પડી જ રહ્યું. ઓકે, બેસ્ટ ઓફ લક જીતુ. સરિતા, 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 એક વખત તો મારી સાથે વાત કર. આજે 20 વર્ષના વાના વાયા, જ્યારથી આપણો દીકરો અંકિત ગુમ થયો છે ત્યારથી તે મારી સાથે વાત નથી કરી. સરિતા, કેટલા ડોક્ટરોને બતાવ્યું, કેટલા ઈલાજ કર્યા, કોઈ ઈલાજ કામ નથી આવતો. જીવતી લાશ બનીને પડી છે તું. સરિતા, મારી સાથે વાત કર. સરિતા, મને ઓળખ્યો? ના. ક્યાંથી ઓળખો? બાળપણમાં ખોવાઈ ગયો તો છેક આ યુવાનીમાં પાછો આવ્યો છું. હું અંકિત, બાળપણમાં જે તમારો ખોવાઈ ગયેલો દીકરો, હું પોતે અંકિત. પપ્પા, અરે પણ હું માની કેવી રીતે લઉં કે તું મારો ખોવાયેલો દીકરો અંકિત છે? સાચી વાત છે. આટલા વર્ષો વીત્યા પછી તમને વિશ્વાસ કોઈના પર પણ ન હોય. પપ્પા, આ મારા સ્કૂલનું આઈડી છે. આ સ્કૂલના આઈડી સાથે હું ખોવાયો હતો. સરિતા, સરિતા બોલી શકે છે. બોલ સરિતા, બોલ. અંકિત, માં હું અંકિત. માં તારો દીકરો અંકિત. માં તારો દીકરો. માં હવે તું ચિંતા ના કર. હવે હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. હા, હું આવી ગયો છું ને, બધું જ સારું થઈ જશે. આવડો પપ્પા. મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલો પપ્પા. હું માની નથી શકતો કે તું જ મારો દીકરો. જુઓ પપ્પા, વિશ્વાસ એક બહુ મોટી વસ્તુ છે અને જો કદાચ બજારમાં મળતી હોત ને તો હું વિચારથી લાવીને પણ તમને આપતો. હવે તમે જ કહો કે હું કેવી રીતે સાબિત કરું કે હું તમારો દીકરો છું? તને તારા બાળપણના કોઈ સંભાળા યાદ છે? અરે બાપુજી, એટલા બધા પ્રસંગો યાદ છે ને કે એની વાત ન પૂછો. તમને યાદ છે એક વખતે ધાબા ઉપર પાણીની ટાંકીની અંદર હું પડી ગયો હતો અને અચાનક મમ્મીને ખબર પડી અને મમ્મીએ બૂમાબૂમ કરીને આખી સોસાયટીને ભેગી કરી હતી અને મને બહાર કાઢ્યો હતો. આઈ એમ રાઈટ યર નો? યસ, યુ આર રાઈટ. મને યાદ છે ને? બીજો એક પ્રસંગ કહું છું. એક દિવસ તમારે ને મમ્મીને ઝઘડો થયો હતો અને તમને બંનેને છૂટા પાડવા માટે હરિકાકા વચ્ચે પડ્યા હતા અને તમે ગુસ્સામાં હતા અને મેં હરિકાકાને એક લાફો મારી દીધો હતો.
એ દિવસથી આજ સુધી હરિકાકાએ આ ઘરની અંદર પગ નથી મૂક્યો. એમ રાઈટ એ રોંગ? રાઈટ, યુ આર વેરી રાઈટ. હવે તો વિશ્વાસ આવે છે ને પપ્પા? તારી વાતો ઉપરથી તો લાગે છે કે તું જ મારો દીકરો અંકિત, પણ હજી બરોબર ભરોસો નથી પડતો. સુઈ જા, સવારે મળીશું. ઠીક છે પપ્પા. સરિતા, ભગવાનની લીલા પણ કેવી અપરંપાર છે નહીં? તને સાચી કરવા માટે મેં લાખો રૂપિયા ખર્ચી નાખ્યા, દુનિયાનો કોઈ ડોક્ટર મેં બાકી નથી રાખ્યો, તોય તો સાચી ના થઈ. અને આપણા અંકિતના આવવાથી તું કેવી સરસ થઈ ગઈ. હા, એકદમ સાચી વાત છે. જ્યારે આપણો અંકિત ખોવાયો હતો ને એ દિવસથી જ મને આઘાત લાગ્યો હતો. મને એવું થયું કે હું મરી કેમ ના ગઈ, પણ મને વિશ્વાસ હતો કે આપણો અંકિત એક દિવસ જરૂર પાછો આવશે. અને આવી ગયો આપણો અંકિત પાછો. ભગવાન કરે તું હંમેશા આવી હસતી રહે. તું બેસ, હું અંકિતને બોલાવી લઉં, પછી આપણે ત્રણે જણા સરસ ચા નાસ્તો કરીશું. હમ? અરે પણ હા, આજે શું બનાવ્યું છે ચા નાસ્તા? એવું નહીં કહું, અંકિતને ભાવતી બધી વસ્તુઓ બનાવી છે. અચ્છા, હવે બધી વસ્તુઓ અંકિતને ભાવતી બનાવે છે. હા બોલ જીતુ, હા માલિક. બધું જ બરાબર છે ને? વસંતલાલને કોઈ શંકા તો નથી ગઈ ને? અરે ડોસાને તો પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો છે કે હું એનો દીકરો છું. ધીરે ધીરે કરીને હમણાં સુધી એની કંપનીમાંથી મેં 20 થી 25 લાખ રૂપિયા આમ કરીને સેરવી લીધા છે. યસ. અને હા, ટૂંક જ સમયમાં એની આખી સંપત્તિ એટલે કે કરોડો રૂપિયા ચાઉ કરી અને માલિક તમારી શરણમાં આવી રહ્યો છું. અને બીજી એક ખુશીની વાત કહું, પેલી ડોસી તો મને જોઈને ધીરે ધીરે સાજી પણ થવા લાગી છે. યસ. નાલાયક, સાલા હરામી! શું થયું પપ્પા? તારી ગંદી જબાનથી મને પપ્પા ના કહીશ, પપ્પા ના કહીશ. અરે મને તો પહેલેથી જ ખબર હતી કે તું મારો અંકિત નથી, પણ અંકિતનું મોરું પહેરીને આવેલો એક બહેરૂપિયો છે. અરે પપ્પા, મારી તારે જાણવું છે કે આ બધું જાણવા છતાં મેં તને ઘરમાં કેમ રહેવા દીધો? કારણ કે તારા અહીંયા આવવાથી મારી પત્નીના જીવનમાં એક નવી ચેતનાનો સંચાર થયો. એ સાચી થઈ અને એને નવું જીવન મળ્યું. અને હા, મને એ પણ ખબર હતી કે તું ધીરે ધીરે ઉંદરની જેમ મારી કંપનીમાંથી રૂપિયા સેરવી રહ્યો છે. અને આજ સુધી તે કેટલા રૂપિયા હજમ કર્યા ને એની પણ મને ખબર છે. એટલે પપ્પા, તમને આ બધી ખબર હતી? મને એમ હતું કે ભલે મારે મારી ધન દોલત માલ મિલકત ફેક્ટરીઓ ભલે ગુમાવવું પડે, પણ મારી પત્નીના જીવનમાં જે નવી ચેતનાનો સંચાર થયો છે, એને જે નવું જીવન મળ્યું છે, એને હું ગુમાવવા નહોતો માંગતો. અને એટલા માટે તને આજ સુધી મેં વેઠ્યા કર્યો, આ ઘરની અંદર સંગ્રહી રાખ્યો. મને માફ કરજો વડીલ. મેં તમારા દીકરાની આડમાં તમારી લાગણીઓ સાથે, તમારી ભાવનાઓ સાથે મેં રમત રમી છે. મેં તમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, મેં તમારી સાથે દગો કર્યો છે. મને દીકરો સમજીને માફ કરી દેજો વડીલ, પ્લીઝ. તે જે ગંદી હરકત કરી છે ને, એક હરગીઝ માફ કરવાને લાયક નથી. અરે તને તો મોતની સજા આપીએ ને તો પણ ઓછી પડે. તે પિતાના પ્રેમ અને માની મમતાની સાથે રમત રમી છે, નાલાયક. કઈ વાંધો નહીં, તારે એમને લૂંટવા હોય એટલા લૂંટજે, પણ એક વિનંતી કરું
માંગુ છું, એટલી સંપત્તિ બાકી રાખજે, એટલી કે જેથી હું અને મારી પત્ની ગળપણમાં પેટનો રોટલો ખાઈ શકીએ અને અને અમારે કોઈની પાસે ભીખ ના માંગવી પડે. નહીં, એવું ના બોલશો પ્લીઝ. મને માફ કરી દો. હું તમારો સૌથી મોટો ગુનેગાર છું. મેં તમારા લોકો સાથે બહુ રમત રમી લીધી, માટે હું અત્યારે જ અબઘડી આ ઘર છોડીને જઉં છું. ના, તારે હવે આ ઘર છોડીને ક્યાંય જવાનું નથી. હવે તું આ ઘર છોડીને જઈશ ને તો મારી પત્નીના જીવનમાં જે નવી ચેતનાનો સંચાર થયો છે ને તે ગુમાવી બેસશે અને ફરીથી કોમામાં સડી પડશે. બોલ, તારે મારી પાસેથી શું જોઈએ? મારી ફેક્ટરીઓ, મારા બંગલા, મારી ગાડીઓ, તારે જે જોઈએ હું આપવા તૈયાર છું, પણ આ ઘરમાંથી જવાની વાત હવે ન કરીશ. હું નહીં જઉં બેન. હું અહીંયા રહેવા માટે પણ તૈયાર છું, પણ મારી એક શરત છે. જો તમે મને તમારો સાચો દીકરો માનશો ને તો હું આ ઘરમાં રહેવા માટે તૈયાર છું. અને હું તમને વચન આપું છું કે દીકરા તરીકેના તમામ ફરજો હું નિભાવીશ. હું તમારી સેવા કરીશ અને કપટ ક્યારે પણ મારા દિલમાં નહીં આવવા દઉં. પણ તમે મને વચન આપો કે આજથી, અત્યારથી, હમણાંથી તમે મને તમારો સાચો દીકરો માનશો. પ્લીઝ. મહિના થઈ ગયા, ખબર જ ના પડી દિવસો કેવી રીતે વીત્યા. સાચું કહું, હું બહુ ભાગ્યશાળી છું કે મને તારા જેવી પત્ની મળી. ના ના, ભાગ્યશાળી તો હું છું કે તમારા જેવા પ્રેમાળ પતિ મને મળ્યા. તમે મને આવો ને આવો જ પ્રેમ કરતા રહેશો ને? એ પાગલ, આ તો કંઈ પૂછવાનું ભાઈ. સાચું કહું ને તો ઓફિસે જવાનું મન પણ નથી થતું. ઓફિસમાં કેવી રીતે દિવસ જાય છે ને એ મારું મન જાણે છે. ખાલી શરીર જ મારું ઓફિસમાં હોય છે, બાકી મન તો અહીંયા જ હોય છે તારી પાસે. સારું સારું, હવે ઓફિસે નથી જવાનું તમારે? આપણી વાતો તો ક્યારેય નહીં ખૂટે. જવું તો પડશે જ ને. ચાલ જઉં છું. આ ગયો અને આ આવ્યો. મન તો નથી થતું જવાનું. ચાલ. હલો, મિસ્ટર રાહુલ, હા બોલું છું. લગ્નને 6 મહિના થઈ ગયા, દિવસો ક્યાં પસાર થઈ ગયા ખબર જ ના પડી. કોણ બોલું છું ભાઈ તું? સાલું આ પ્રિયા છે જેવી, જેની પાસે જાય ને એને પોતાના કરી દે. હવે પાછો તને સવાલ થશે કે જેની પાસે જાય એટલે? તો સાંભળ, ગઈકાલ સુધી પ્રિયા મારી સાથે હતી, મારી પ્રેમિકા બની. ઓ ભાઈ, કોણ છું ભાઈ તું એ કે પહેલા? મારું નામ છે અતુલ, અને રહી વાત ઓળખાણની, પ્રિયાને પૂછી લેજે કે અતુલ એટલે કોણ. પ્રિયા તને મારી ઓળખાણ આપશે, અને પ્રિયા જેવી તને મારી ઓળખાણ આપશે ને, તું મને દોડ્યો દોડ્યો મળવા આવીશ. મળી ગયા તારા બધા સવાલોના જવાબ? ઓ ભાઈ, તું જે હોય એ આ તારો બકવાસ બંધ કર. મને આ બધામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, બરોબર? અને ફરી ફોન ના કરતો. કાપી નાખ્યું? કઈ વાંધો નહીં, સામેથી કરશે ફોન. કોણ છે અતુલ? અને પાછો કહે છે કે હું પ્રિયાનો લવર છું. કદાચ પ્રિયા... ના ના, પ્રિયા આવું ક્યારેય ના કરે. આ જમાનામાં કોઈ કોઈનું સુખ જોઈ શકતું નથી, એટલે મારા અને પ્રિયા વચ્ચે તિરાડ પાડવા માટે હા કોઈ નાટક કર્યું છે. આવી ગયા તમે? હા, આવી ગયો. પાણી લાવું તમારા માટે? ના, નથી પીવું. શું થયું? તબિયત નથી સારી? એવું કંઈ જ નથી. ચા લઈ આવું? અરે ના, કહ્યું ને નથી પીવી મારે ચા. તું રહેવા દે ને. શું થયું?
ઓફિસમાં કઈ ટેન્શન હશે હે ને? અરે પ્લીઝ યાર જાને તું તારું કામ કર ને યાર, મને થોડી વાર બેસવા દે શાંતિથી. જા. શું થઈ ગયું છે અમને? આજે ખબર નહીં મૂડ કેમ આવો છે અમનો. સારું તમે બેસો, કંઈ જોઈતું હોય તો કહેજો. હલો. અતુલ, અરે ઓળખું છું, નાલાયક સારી રીતે ઓળખું છું. બકી નાખજે બકવાનું હોય. પૂછ્યું તું પછી પ્રિયાને મારા વિશે? નહીં પૂછ્યું હોય, કારણ કે તું પ્રેમ જ એને એટલો બધો કરે છે. કદાચ ગુમાવાનો તને ડર પણ હોય. તારી એ મૂંઝવણ પણ હું દૂર કરી દઉં છું. તારો આ વોટ્સઅપ નંબર છે ને, વોટ્સઅપ નંબર જ છે. જો હવે હું તને એક મસ્ત મજાની વસ્તુ મોકલું છું, જોઈ લે અને પછી તું મને ફોન કરજે. પ્રિયાનો એબોર્શનનો રિપોર્ટ, એનો અર્થ કે પ્રિયા પ્રેગ્નેન્ટ હતી. આટલી મોટી વાત મારાથી છુપાવી એણે. ના ના, આવા એક કાગળિયા ઉપર વિશ્વાસ કરી અને પ્રિયા ઉપર શંકા ના થાય. વિશ્વાસ હતો, તરત જ ફોન આવશે. હા, જોઈ લીધું? એક વાત તને ખાલી કહી દઉં કે આ બધો નાટક કરીને તું સાબિત શું કરવા માંગે છે? એ કે અરે તારે માંગણી શું છે, શું જોઈએ છે તારે? કે અત્યારે બોલવાનો કોઈ મતલબ નથી, કારણ કે તને વિશ્વાસ નહીં આવે. કેમ કે આવા કાગળિયા તો કોઈ પણ બનાવી શકે છે ને. તું જાતે જઈને તપાસ કર, તને ખાતરી થઈ જાય પછી માંગણી કરું ને. એ ડોક્યુમેન્ટની ઉપર દવાખાનાનું એડ્રેસ છે, ત્યાં જઈને જાતે તપાસ કર. બહુ દૂર નથી. હા, તારા ઘર પાસેથી 40-50 કિલોમીટર જ છે. તો રાહ કોની જુએ છે? તપાસ કર. ચાલો કે છે કે તપાસ કરી આવી. સારું, સાચું છે કે ખોટું? પણ આમ આખી જિંદગી પ્રિયા પર શંકા કરી કરી અને મૂંઝાયા કરું એના કરતા તપાસ કરી આવો, ખબર તો પડે. રાહુલ, હવે કેટલી સાબિતીઓ જોઈએ છે તારે? તું તારી સગી આંખે બધી જ સાબિતીઓ જોઈને આવ્યો છું કે પ્રિયાનું એબોર્શન થયું હતું, એ પ્રેગ્નેન્ટ હતી. ક્યાં સુધી મૂંઝાઈને જીવ્યા કરીશ આમ? એના કરતા એક કામ કર, કરી નાખ એક ઘા અને 2 કટકા આપી દે, છૂટા છે. અને બીજી વાત એ પણ છે કે કોણ છોકરી એવી હોય જે પોતે કરેલી ભૂલ સ્વીકાર કરી અને પોતાના સંસારમાં આગ લગાડે અને કદાચ જવાનના જોશમાં એને ભૂલ કરી છે, પણ જ્યારથી મારા ઘરે આવી છે ત્યારથી ઘરની બહાર એને પગ પણ મૂક્યો નથી. મારી થઈને જ રહે છે. એટલો પ્રેમ કરે છે મને, અને આવી ભૂલના કારણે હું એને છોડી દઉં એ યોગ્ય નથી. બોલ, તારી માગણી શું છે? ફક્ત 20,000. અને હા, મને ખાતરી છે તું પોલીસને લઈને તો નહીં જાવ. 20,000 રૂપિયા માટે
પોતાના ઘરની આબરૂ કોણ ઉછાળે? ક્યાં આવવાનું છે બોલ? એડ્રેસ વોટ્સઅપ કરું છું હં? ચૂપચાપ 20,000 રૂપિયા લઈને આવી જાઓ. વાહ દોસ્ત, ખરેખર ફાસ્ટ છે હો તું. અચ્છા તું જતું છું એમ ને? હા, ચહેરા ઉપરથી સાલા લંપટ લાગે છે એક નંબરનો. દયા ઉપરવાળા. પકડ તારા 20,000 રૂપિયા. અને એક વાત યાદ રાખજે, અત્યારે ડિલીટ માર. લે જો તારી સામે આ મારી દીધું, પણ દવાખાનામાંથી કાગળ તે ફડાવડા. એટલે અરે ભાઈ, મિત્ર મિત્રની મદદ નહીં કરે તો કોણ કરશે? તું ક્યારથી મારો મિત્ર થયો? અરે ભાઈ, તારી પત્નીનો હું મિત્ર, મિત્રનો મિત્ર થયો ને. કઈ છે આવી ગયો તમે? નથી પીવું મારે. એક વાત પૂછું? હમ હું જોઉં છું 2 દિવસથી તમે મારાથી એકદમ ઉખડેલા રહો છો. શું થયું છે તમને? મેં કંઈ કર્યું છે? મારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે? કંઈ પણ મને કહો ને તમે. તમે કહેશો નહીં તો મને ક્યાંથી ખબર પડશે? હા, અરે કોઈ પ્રોબ્લેમ નથી મારે, તારાથી કોઈ પ્રોબ્લેમ નથી, કોઈનાથી કોઈ પ્રોબ્લેમ નથી. બસ મને શાંતિથી હમણાં થોડો સમય આપ, બેસવા દે. તમે જે રીતે મારી સાથે રહો છો ને આ 2 દિવસથી, તમને ખબર નથી, હું એકલી મરવા માંડી છું. તમારી નારાજગી મારાથી સહન નથી થતી. જો તમને હવે હું ગમતી ના હોય તો પણ તમે મને કહી દો, હું ચૂપચાપ અહીંયાથી જતી રહીશ. અને તમે આવી રીતે નહીં કરો મારી સાથે. અરે કઈ જ નથી યાર, હું કહું છું તો હું મારા અમુક પ્રોબ્લેમમાં છું એટલા માટે તને એવું લાગતું છે, બાકી એવું કશું છે નહીં, બરોબર? તો કોને મને પ્રોબ્લેમ? અરે એ પ્રોબ્લેમ મારો છે, એ નથી કહેવાયો. અજાણ્યો નંબર? કોણ હશે આ? હેલો, ઓળખાણ પડી? અતુલ, એબોર્શન. એ જ અતુલ. હા હા, હા તો ફક્ત 10,000 રૂપિયા લઈને આવી જા. એડ્રેસ વોટ્સઅપ કરું છું, કોઈને સાથે લાવતી નહીં. હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પ્રિયા. કેમ આમ સવારમાં તૈયાર થઈને? દવાખાને જાઉં છું, ડૉક્ટર પાસે. અને કઈ પ્રોબ્લેમ છે? ના, રૂટીન ચેકઅપ છે એટલે. અચ્છા, તો એક કામ કરે, ચલો હું આવું, આપણે સાથે જઈએ. એવું એટલું બધું કંઈ છે નહીં, હું જઈ આવીશ, તમે તકલીફ ના લેશો. અને હા, તિજોરીમાં તમે પૈસા મૂક્યા હતા ને, એમાંથી મેં 10,000 રૂપિયા લીધા છે. 10,000 રૂપિયા? એટલે શું જરૂર પડી? મારી બેનપણી છે ને, એને જરૂર હતી, એના હસબન્ડ બહાર ગયા છે ને, તો એને આપવા માટે લીધા છે. તમને કંઈ તકલીફ તો નથી ને? અરે ના, તારા મારા વચ્ચે ક્યાં કઈ છે? સારું, ચલો હું નીકળું છું, મને મોડું થાય છે. સારું. ₹10,000 કોણ એની બેનપણી?
અરે આવો આવો, મને વિશ્વાસ હતો પ્રિયા તું આવીશ. આવ બેસ. અરે બેસ. પૈસા લાવી? હા લે આ પૈસા. જો અતુલ, હવે તારા ફોનમાં જે પણ છે ને એ બધું તું ડિલીટ કરી નાખજે. કેમ કે જો રાહુલને આ વસ્તુઓની ખબર પડી ને તો મારું ઘર તૂટી જશે. થોડા ટાઈમથી અમારા બે વચ્ચે થોડી પ્રોબ્લેમ ચાલી રહી છે એટલે. અરે ફોન કરવો હોત તો પહેલાં રાહુલને જ ના કર્યું, શું કામ તને કર્યું હે? અને આમ પણ જ્યાં સુધી આ મળતા રહેશે ને ત્યાં સુધી હું કોઈને નહીં કહું. વિશ્વાસ રાખ. જો અતુલ પ્લીઝ, આપણા જીવનમાં જે પણ ઘટના બની છે ને એ તું ભૂલી જજે. ભૂલી ગયો? અરે ક્યાં હું કોઈને બીજાને કહેવાનો છું? જ્યાં સુધી આ મળતા રહેશે ને ત્યાં સુધી હું બીજા કોઈને નહીં કહું. વિશ્વાસ રાખજે. હા આવી ગઈ ડૉક્ટરને મળીને? શું કહ્યું ડૉક્ટરે? કંઈ નહીં, આ તો રૂટીન ચેકઅપ હતું ને. અને તારી સહેલીને રૂપિયા આપી આવી? હા આપી દીધા. સહેલીને આપ્યા કે સહેલાને? પ્રિયા, આ ટાટુ થયા પછી પણ હું બધી વાત ભૂલવા તૈયાર હતો. અરે ભૂલવા તૈયાર શું, ભૂલી જ ગયો હતો. મને તો એમ હતું કે ભૂતકાળની ભૂલ છે ને એનું પુનરાવર્તન નહીં થાય. પણ તમારા સંબંધ તો આજે પણ એવા જ છે. હવે જો આપણા આ સંબંધ આગળ વધારીશ ને તો હું ક્યાંય નહીં રહું. કારણ કે તું મારા રૂપિયા તારા પ્રેમીને આપી અને મને બરબાદ કરી નાખીશ અને સમાજમાં મારી ઇજ્જત જશે ને એ અલગથી. અને હા, એક વાત કહેવાની તો રહી ગઈ કે તારો આ જે પ્રેમી છે ને એ મને પણ બ્લેકમેલ કરતો હતો અને મારા પણ રૂપિયા લઈ ગયો છે ને. હું પણ કેવો મૂર્ખો કે એક દગાબાજ માટે મેં રૂપિયાની લારી કરી નાખી. અરે તને તો એ જ દિવસે અહીંયાથી કાઢી મૂકવાની હતી જ્યારે પહેલી વાર એનો મને ફોન આવેલો તો આ દિવસ મારે જોવો ના પડત. હવે એક જ રસ્તો છે કે તું જો તારામાં થોડી પણ શરમ હોય ને તો આ ઘર છોડીને જતી રહે. છૂટાછેડના કાગળિયા હું તને મોકલાવી દઈશ. એબોરેશન કર્યું હતું એમ ને? રાહુલ કુમાર, બહુ મોટી ભૂલ કરવા જઈ રહ્યા છો. નહીં પ્રિયા, ક્યાં સુધી છુપાવીશ? અરે છુપાવા જેવું રહ્યું છે શું? મારી સગી આંખે હોસ્પિટલમાં હું જોઈને આવ્યો છું. પણ સાચી હકીકત તમે હજુ જાણતા નથી. એબોર્શન પ્રિયાએ નહીં, એબોર્શન મારું થયું. મેં જોઈએ ખોટું એમ ને? કેસ પેપર ઉપર આનું જ નામ છે, પ્રિયા પરાગભાઈ કંસારા. રાહુલ કુમાર, આજે પણ તમે હોસ્પિટલમાં જશો ને તો એનું જ નામ હશે, પ્રિયા પરાગભાઈ કંસારા. કોઈ નહીં સમજી શકે આની મહાનતાને. અતુલ પ્રિયાનો પ્રેમી નહીં, ભૂતકાળમાં મારો પ્રેમી હતો. અને નાદાનીમાં હું ભૂલ કરી બેઠી. જો એ વખતે પ્રિયાએ મને સાથ ના આપ્યો હોત ને તો હું કોઈને મોઢું દેખાડવાના લાયક ના હોત. તમારે સાચી હકીકત જાણવી જ છે ને તો સાંભળો. મારા લગ્ન નક્કી થઈ ગયા હતા અને મારા લગ્ન તૂટે ના અને સમાજમાં મારા મમ્મી પપ્પાની ઇજ્જત ના બગડે ને એના માટે પ્રિયાએ મોટું બલિદાન આપ્યું. એબોર્શન મારું થયું હતું પણ કેસ પેપર પર નામ પ્રિયાએ એનું લખાયું હતું. રાહુલ કુમાર, આ વાત હું કોઈને કહેવા નહોતી માંગતી. ભલે મને ગમે એટલું દુઃખ પડત ને હું સહન કરી લે, પણ જ્યારે મને ખબર પડી કે આ સાલો નાલાયક હતું, તમને બેને પણ બ્લેકમેલ કરે છે તો મારાથી સહન ના થયું અને હું અહીંયા આવી ગઈ. કારણ કે મારા લીધે થઈને
પ્રિયાની જિંદગી ખરાબ થવા જઈ રહી હતી. એટલે એ તને પણ બ્લેકમેલ કરતો હતો? અત્યાર સુધીમાં કેટલાય રૂપિયા લૂંટી ગયો છે મારા પાસેથી. અરે આવો 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 સુષ્મા દેવી આવો. આ તારા મોઢેથી છે ને મારું નામ ના લેતો. અતુલ, મને માફ કરી દે. હું તને પૈસા આપી આપીને થાકી ગઈ છું. જો પ્લીઝ દયા કર મારી પર. કરી આજથી જ દયા કરી. જો આજથી તારે મને દર મહિને પૈસા નહીં આપવા, દર 3 મહિને આપવાના. એટલે ઉપરવાળાએ મને બીજા તારા જેવા 2 ATM આપ્યા છે. તું મારી જેમ બીજા 2 જણને બ્લેકમેલ કરે છે? હા, તારી બેનપણી પ્રિયા ને એનો વર રાહુલ. પ્રિયાને રાહુલ? અરે કંઈ વાંધો નહીં, 5-25 રૂપિયા લઈ જશે ને. જો જરૂર પડશે તો હું મદદ કરીશ. પણ તું તારા પતિને આ વાતની બિલકુલ જાણ ના કરતી, કારણ કે જો તારા પતિને ખબર પડશે ને તો તારું ઘર તૂટતા 1 સેકન્ડ પણ નહીં લાગે. કારણ કે પુરુષનો સ્વભાવ હું જાણું છું. જણાવીને આવી છું અને એમણે મને ઉધાર મન કરીને માફ પણ કરી દીધી છે. અને જો એમણે મને માફ ના પણ કરી હોત ને તો પણ હવે હું આ વાત જાજી છુપાવવા માંગતી નહોતી, કારણ કે પ્રિયાની જિંદગી દાવ પર લાગી હતી. સાલા નાલાયક અતુલ્યા, હવે તો હું તને જોઈશ. અરે આ તો મિત્ર રાહુલનો ફોન. હેલો. મારી વાત સાંભળ. હવે આ વાતનો હું ફેસલો લાવવા માંગુ છું, એટલે છેલ્લામાં છેલ્લું તારે શું લેવાનું છે મને કહી દે તો આ વાર્તા અહીંયા જ પતે. ફક્ત 1.5 લાખ રૂપિયા એટલે કાયમી આ મુસીબતમાંથી છુટકારો. ક્યાં આવવાનું છે એ તો તને ખબર જ છે. એમ છતાં ફરી એકવાર તને લોકેશન મોકલી દઉં છું. હો? અને ચલો. હાય દોસ્તાર, બેસ. ઘણો ફાસ્ટ હો, બહુ જ ફાસ્ટ. ચેક લાવ્યો કે કેશ? ચેક પણ લાવ્યો છું અને કેશ પણ લાવ્યો છું, અને તારી જૂની પ્રેમિકાને પણ લાવ્યો અચ્છા, પ્રિયાને લઈને આવ્યો છે એમ ને? છું. ના, સુષ્માને. પ્રિયા, સુષ્મા. સાલા નાલાયક, નાલાયક સાલા, તે મારી જિંદગી બગાડી. તે મારી જિંદગી બગાડી સાલા. અને તું જેટલો માનીએ ને એટલો ઓછો છે, એટલો ઓછો છે. લઈ જા હરાબખોરને પોલીસ સ્ટેશનમાં. ચાલ સુષ્મા. બધા ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાકી એક વાત કહું કે જવાનીમાં થયેલી ભૂલ કેટલું મોટું પરિણામ લાવી શકે છે એ તમે જોયું ને. સૌથી પહેલાં તો જવાનીમાં ભૂલ કરવી જ નહીં, અને જો થઈ ગઈ હોય તો કોઈ દિવસ છુપાવવી, નહીં તો આવું પરિણામ આવે. ચાલ.